જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં છેલ્લા 3 મહિનાથી પ્રિન્ટર મશીન બગડી જતા 7/12 અને 8 સાથે એન્ટ્રીઓની કામગીરી બંધ રહેતા ખેડૂત ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત છે, જેમાં 7, 12, 8 અને એન્ટ્રીઓ સાથે રેશન કાર્ડ, આવક જાતિના દાખલા સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે 7, 12, 8 અને એન્ટ્રીઓની પ્રિન્ટ કાઢવાનું પ્રિન્ટર મશીન બગડી ગયું છે, જેને લઈને ખેડૂત ખાતેદારોને ધર્મના ધક્કા ખાઈને ઘરે વિલા મોઢે પરત ફરવાની નોબત આવી રહી છે. આ સમસ્યા છેલ્લા 3 મહિનાથી યથાવત છે, જે અંગે જે તે એજન્સીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેમ છતાં એજન્સી દ્વારા બગડી ગયેલ પ્રિન્ટર મશીન રિપેર અથવા બદલવા માટેના કોઈપણ કાર્યવાહી કરી નથી, જેને લઈને ખેડૂત ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રમાં પ્રી રિટર્નની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે ખેડૂત ખાતેદાર અને રજદાર માટે અતિ જરૂરી બનવા પામ્યું છે. રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. અત્યારે અરજદારોનું એવું કહેવું છે કે કટિયા નથી નીકળતા અને 3 મહિનાથી બંધ છે, તો તમારું શું કહેવું છે? આ 3 મહિનાથી બંધ છે અને અમારી પાસે પ્રિન્ટરની અસુવિધા છે, એટલે શાકભાર હમણાં નીકળતા નથી. અને અત્યારે જે ફોર્મ છે એ કેટલા ઉપલબ્ધ છે અને કેટલા નથી? ફોર્મ તો હમણાં બધા જ ઉપલબ્ધ છે, ખાલી અમારા પાસે આવકનું ફોર્મ માટે, આવકના દાખલા માટે. અને આ બાબતે જે બંધ છે એ બાબતે તમે ઉપર કોઈને જાણ કરી છે કે કેમ? ઉપર પણ ઘણી રજૂઆત કરી અને અરજીઓ પણ આપી છે, તેમ છતાં કંઈ સુવિધા નથી. શું નામ છે આપનું? મારું નામ ભગુભાઈ છે, પુનિયાદનો છું હું રહેવાસી. શું કામે આવ્યા? હું કટિયા કરવા આવ્યો છું, પણ મેં ઓપરેટરને પૂછ્યું તો કે 3 મહિનાથી સદંતર બંધ છે, તો વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગ છે.